हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આ વિડીયોની અંદર આપણે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અત્યારે આપણે વિદ્યુત નિરીક્ષક અને વાયરમેન વર્ગ 3 ની પરીક્ષા આવવાની છે। તો એની અંદર આપણે જે મેથ્સ અને રીઝનિંગના MCQ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર। તો એટલે આપણે MCQ મેથ્સ અને રીઝનિંગની આપણે વાત કરશું। 20 MCQ લીધેલા છે। આવી આપણે સિરીઝ આગળ વધારશું જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ કઈ રીતના આપણે કેવા ક્વેશ્ચન આપણે આની અંદર પૂછાઈ શકે છે, બરાબર। વન બાય વન આપણે આગળ જોતા જઈએ। સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ તો કે ભાઈ આપણી ટેસ્ટ દેવા માટે ડાઉનલોડ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ એપ્લિકેશન, તમે ટ્રાન્ઝેક્શન ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। એમાં તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો આ બધી જ પરીક્ષાની, બરાબર। તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, બરાબર, ત્યાર પછી લિંકઇન છે, ટ્વિટર છે, બધી જ જગ્યાએ તમે @ટ્રાન્ઝેક્શન ક્લાસીસ લખીને તમે ફોલો કરી શકો છો। કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબરની અંદર તમે મેસેજ કરી શકો છો, બરાબર। તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો ખાસ બીજા નંબરની વસ્તુ કે આ જે PDF છે એ તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે। એ તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ મળી જશે, બરાબર। ત્યાર પછી હવે વન બાય વન આપણે આગળ વધતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ તો કે ક્વેશ્ચન છે, રીઝનિંગનો ક્વેશ્ચન તમને આપેલો છે, બરાબર। દિશા અને અંતરવાળો તો કે ભાઈ અમિત છે એ પૂર્વ દિશામાં 30 મીટર ચાલી જમણે વળીને 40 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે, તો અમિત તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો છે, બરાબર। હવે અહીંયા સૌથી મહત્વની વસ્તુ છે, પહેલા આપણે દિશા જોઈ લઈએ। અમિત જે જગ્યાએ ઊભો છે ને એ સેન્ટર પોઈન્ટ થશે, આટલું પહેલા મગજની અંદર બેસાડી લેવાનું। હવે અમિતને આ બાજુ છે ને એ આપણી પૂર્વ દિશા થશે, બરાબર। તો પૂર્વની સામે આપણને ખબર છે અહીંયા આપણી પશ્ચિમ દિશા થશે, બરાબર। આ એક વસ્તુ મગજની અંદર બેસાડી લેવાનું। ઉપર આપણી પાસે થઈ જશે ઉત્તર દિશા અને નીચેની તરફ થઈ જશે એ આપણી થઈ ગઈ દક્ષિણ દિશા। ચાલો, ઓકે। જ્યાં અમિત ઊભો છે ને ઈ સેન્ટરને મગજમાં રાખવાનું છે, બરાબર। એટલું તમારે ખાસ ધ્યાન દેવાનું છે, ઓકે। હવે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો કે અહીંયા આપણે ભાઈ અમિતભાઈ ઊભા છે અને અહીંથી આપણે 30 મીટર પૂર્વ તરફ, તમને એમ કીધું છે પૂર્વ તરફ, અહીંયા અમિત ઊભો છે પૂર્વ તરફ 30 મીટર ચાલે છે, એટલે એને પૂર્વ તરફ 30 મીટર ચાલી લીધું, ચાલો, બરાબર। એટલે આ આપણી પૂર્વ દિશા છે એ આપણને ખબર છે। ત્યાર પછી જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે તો એનો મતલબ ખાસ ધ્યાન રાખો કે જો અમિતનું મોઢું આ બાજુ છે ને તો એનો મતલબ આ એનો જમણો હાથ થયો, આ એનો ડાબો હાથ થયો, બરાબર। ડાબો હાથ અને આ એનો જમણો હાથ થયો, આ એની જમણી સાઈડ થઈ, બરાબર। તો જમણી બાજુ વળે છે, બરાબર। જમણી બાજુ અને બીજા નંબરની વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે જમણી બાજુ એટલે તમે ક્લોકવાઇઝ બોલી શકો છો, ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ થશે, બરાબર। તો એનો મતલબ કે હવે એ જમણી બાજુ વળે છે એટલે અહીંથી ભાઈ વળી જાય છે જમણી બાજુ, કેટલા તો કે 40 મીટર ચાલે છે, જમણે વળીને 40 મીટર ચાલે છે, એટલે અહીંથી હવે એ જમણે વળે છે એટલે એની જમણી સાઈડ થઈ, બરાબર। કેટલા મીટર ચાલે છે તો કે 40 મીટર ચાલે છે, બરાબર। આટલું ખાસ ધ્યાન દેવાનું છે, ખાસ તમારે જમણો અને ડાબોમાં ખાસ મગજની અંદર ઉતારવાનું છે। હવે 40 મીટર જમણી બાજુ વળે છે અને 40 મીટર ચાલે છે, એટલે અહીંયા 40 મીટર ચાલી લીધું। હવે ડાબી બાજુ વળે છે, હવે ડાબી બાજુ વળે છે તો એનો મતલબ કે 30 મીટર ચાલે છે, બરાબર। જો એ ડાબી બાજુ વળે છે તો એ 30 મીટર ચાલે છે, બરાબર। ડાબી બાજુ વળીને એટલે પાછું અહીંયા તમારે મગજની અંદર બેસાડી લેવાનું, બરાબર। તો કે ભાઈ ડાબી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ એટલે આ બાજુ જશે, બરાબર। અને જમણી બાજુ કીધું હોત તો ક્લોકવાઇઝ તો આમ બાજુ વળત, ઓકે। તો અત્યારે ડાબી બાજુ જાય છે એટલે આ એનો આવી રીતના એનું મોઢું હોય તો આ એનો ડાબો હાથ થાય ને આ એનો જમણો હાથ થાય, એટલે આ ડાબી બાજુ વળવાનું ચાલુ થયું। કેટલા મીટર ચાલે છે તો કે ભાઈ ખાસ ધ્યાન રહ્યો 30 મીટર ચાલે છે, 30 મીટર ચાલે છે, બરાબર। તો અમિત તેના પ્રારંભિક બિંદુએથી કઈ દિશામાં છે એ તમારે આન્સર કહેવાનો છે, બરાબર। હવે અહીંથી તમે જોઈ લ્યો તો અહીંયા આપણી આ પૂર્વ દિશા છે, બરાબર। અહીંયા આપણને ખબર છે દક્ષિણ દિશા છે, બરાબર। તો અત્યારે અમિત જે છે એના પ્રારંભિક બિંદુથી આ વચ્ચોવચ્ચ થાય છે તો એનો મતલબ કે અહીંયા આપણી જે દિશા થાય એને દક્ષિણ પૂર્વ કહેવામાં આવે, તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, દક્ષિણ પૂર્વ દિશા તરફ છે, બરાબર। અમિત તેના પ્રારંભિક બિંદુથી દક્ષિણ પૂર્વ દિશા તરફ જઈ રહ્યો છે, બરાબર, અથવા ત્યાં ઊભો છે, આ આપણો આન્સર થશે, ક્લિયર। આવી રીતના તમારે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, આ દિશા અને અંતરવાળા હતા, બરાબર। ત્યાર પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ। સરસ મજાનો એક ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ 12 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલી છે, બરાબર, ચાલી 15 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે, ત્યાંથી 19 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ ચાલી અને 15 કિલોમીટર દિશા દક્ષિણ દિશા તરફ ચાલે છે, તો તેના મૂળ સ્થાનેથી કેટલો દૂર હોઈ શકે છે? આ આપણે ડિસ્ટન્સ કહેવાનું છે। હવે એક એક સ્ટેટમેન્ટ જોતું જવાનું છે। અહીંયા સૌથી પહેલા નંબરની વસ્તુ તો અહીંયા જે ઊભો હોય મેં તમને પહેલા કીધું હતું, પાછું આપણે અહીંયા એક વખત આપણે લખીને અહીંયા પૂર્વ દિશા, અહીંયા આપણે પશ્ચિમ દિશા, બરાબર, અહીંયા ઉપર ઉત્તર આવી જશે અને ત્યાર પછી નીચે અહીંયા દક્ષિણ આવી જશે, બરાબર।
તો હવે જ્યાં ઊભો હોય ને એટલે એનો મતલબ ઈ સેન્ટર પોઈન્ટ થશે. હવે 12 કિલોમીટર એ ઉત્તર દિશા તરફ હાલે છે એટલે 12 કિલોમીટર ઉપરની તરફ ગયો. અહીંયા આપણી ઉત્તર દિશા છે, 12 કિલોમીટર આવેલું એટલે અહીંયા લખી નાખીએ છીએ 12 કિલોમીટર. ત્યાર પછી તે હવે એનો મતલબ કે અહીંયા આવીને ઊભો રહી જાય છે તો એનો મતલબ પાછું ત્યાં તમારે એને સેન્ટર રાખી દેવાનું છે, બરાબર. હવે ત્યાંથી દિશામાં ચાલીને 15 અહીંથી સ્ટેટમેન્ટ બદલાય છે, 15 કિલોમીટર પૂર્વ દિશા તરફ ચાલે છે એટલે આમ બાજુ એ કેટલા કિલોમીટર હાલે છે? 15 કિલોમીટર, કારણ કે અહીંયા પૂર્વ દિશા છે, બરાબર. તો એ 15 કિલોમીટર ચાલે છે. હવે પાછું શું કહે છે? ત્યાંથી એટલે હવે અહીંયા પાછો એ ઊભો રહી જાય એટલે પાછું તમારે એમ જ વિચારવાનું કે આ આપણું સેન્ટર આવી ગયું છે. જ્યાં ઊભો રહીને એને સેન્ટર મગજની અંદર ઉતારવાનું. ત્યાંથી 19 કિલોમીટર એ પશ્ચિમ દિશા તરફ ચાલી. હવે જો એ પાછો પૂર્વ દિશા તરફ જતો તો હવે 19 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ જાય છે, બરાબર. તો એનો મતલબ કે હવે યુ ટર્ન લઈ છે. યુ ટર્ન લઈ છે તો એનો મતલબ કે અહીંથી આપણે ભાઈ પાછો જાય છે કેટલા કિલોમીટર? 19. તો જો 15 કિલોમીટર તો પહેલા હતા તો એનો મતલબ કે અહીંયા હવે કેટલા કિલોમીટર હાલશે? 4 કિલોમીટર, બરાબર. 15 ને 4 19 એટલે અહીંયા જઈને આ 4 કિલોમીટર થયા, ત્યાં જઈને ઊભો રહી જાય છે. ચાલો ડન અહીંયા સુધી. એટલે ત્યાંથી 19 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ ચાલી એટલે અહીંથી પાછું સ્ટેટમેન્ટ પૂરું થયું. હવે 15 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે. પાછું મેં કીધું હતું કે જ્યાં એ ઊભો રહી જાય ને એટલે એને સેન્ટર માનવાનું આપણું આ સેન્ટર. હવે એ દક્ષિણ દિશા તરફ કેટલું હાલે છે? તો કે ભાઈ 15 કિલોમીટર ચાલે છે એટલે આ આપણું 15 કિલોમીટર થઈ ગયું, બરાબર. ચાલો હવે અહીંયા આવીને ઊભો રહી જાય છે તો 15 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે તો તેના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? હવે એના મૂળ સ્થાનેથી કેટલો દૂર છે ને એ આપણે કહેવાનું છે. હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા આપણી પાસે અહીંયા 15 કિલોમીટર છે એટલે અહીંથી તમે આવી રીતના કરશો ને તો એટલે આ 12 કિલોમીટર થયું. તો એનો મતલબ કે આ આપણું એના વધારે કેટલું કિલો આ એનું મૂળ સ્થાન હતું જ્યાંથી ભાઈ એને ચાલુ કર્યું હતું, બરાબર. તો આ ડિસ્ટન્સ તો એને 12 કિલોમીટર સેમ કવર કર્યું. ત્યાર પછી અહીંયા આપણી પાસે કેટલા કિલોમીટર થયું? આ 3 કિલોમીટર થયું. અને આ જે હતું એ જ અહીંયા 4 કિલોમીટર છે તો એ જ 4 કિલોમીટર અહીંયા આવ્યું. હવે એના મૂળ સ્થાનેથી કેટલો દૂર છે? તો અહીંયા કાંઈ નથી, પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે, બરાબર. એટલે આવી રીતના ત્રિકોણ બને છે. અહીંયા 3 આવી જશે, અહીંયા 4, સોરી ઊંધું થઈ ગયું, અહીંયા 3 કિલોમીટર આવી જશે, બરાબર. અહીંયા અરે આ આપણા 4 કિલોમીટર, અહીંયા 3 કિલોમીટર. તો કર્ણ ગોતી લઈએ, બરાબર. તો એના પ્રારંભિક બિંદુથી આપણને ડિસ્ટન્સ મળી જાય. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આનો આન્સર તમે ઓન ધ સ્પોટ એક જ સેકન્ડમાં આપી દેજો. 3, 4 અને 5 ની ત્રિપુટી છે તો કર્ણનો આન્સર 5 કિલોમીટર જ આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 3, 4, 5 ની ત્રિપુટી છે એટલે જો ન હોય તો તમને ખબર જ હશે, બરાબર. કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. એટલે આને હું નામ આપી દઉં છું, એ આપી દઉં છું, અહીંયા બી આપી દઉં છું ને અહીંયા સી. બી અને સી ની વેલ્યુ જોઈ છે તો બી સી બરાબર વર્ગમૂળની અંદર એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. હવે એ બી કેટલા છે? એ અને બી ની વેલ્યુ જો 3 છે તો અહીંયા 3 નો વર્ગ વત્તા એસી એટલે 4 નો વર્ગ, બરાબર. એના વર્ગમૂળ કરો, 3 તેરી 9, ચોકે ચોકે 16 એટલે અહીંયા આપણી પાસે થઈ ગયા વર્ગમૂળની અંદર 25. 25 નું વર્ગમૂળ થઈ જશે 5. તો એનો મતલબ કે આપણો ડિસ્ટન્સ મૂળ સ્થાનેથી કેટલું? 5. પણ આવું આટલું બધું કરવા કરતા સીધું આ મગજની અંદર બેસાડેલું હોય 3, 4, 5 ની ત્રિપુટી છે, 6, 8, 10 ની ત્રિપુટી છે, બરાબર. તો આવી ત્રિપુટી યાદ રાખી હોય તો સીધો તમારો આન્સર આવી જશે, બરાબર. તો આવી રીતના આપણે આન્સર ગણવાનો છે. ક્લિયર? ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે ક્રમ કસોટીમાંથી તમને ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ છોકરાની એક હારમાં પંકજ એક છેડેથી 8મા નંબરનો છે, બરાબર, અને બીજા છેડેથી 10મા નંબર છે. તો હારમાં કુલ કેટલા છોકરા હશે એવું આપણને કીધેલું છે, બરાબર. તો હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે અહીંયા જોતા જઈએ તો કે આવી રીતના ઘણા બધા છોકરા બેઠેલા છે, બરાબર. અહીંયા ક્યાંક વચમાં છે ને પંકજ બેઠેલો છે, બરાબર. અહીંયા પંકજનું નામ કહી દઈએ. હવે અહીંયા તમને એમ કહી છે કે ભાઈ આપણે પંકજ એક હારમાં પંકજ એક છેડેથી એટલે આ બાજુથી પંકજનો નંબર આપણે એવું કહી દઈએ 8મા નંબરનો છે અને બીજા છેડેથી એટલે એનો મતલબ કે આ બાજુથી પંકજનો નંબર કેટલામો છે? તો કે 10મા નંબરનો છે. તો ટોટલ કેટલા છોકરા બેઠા છે ને એ કહેવાનું છે, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ અહીંયા પંકજનો નંબર છે ને 2 વખત આવે છે. આ ક્રમ કસોટીનો નિયમ છે, બરાબર. તો 2 વખત આવે છે તો એનો મતલબ સાદી સિમ્પલ વસ્તુ. આને હું એમ કહી દઉં છું કે આ જે બાજુ છે એ ડાબી બાજુ છે, આ જે બાજુ છે એ આપણી જમણી બાજુ છે, બરાબર. તો જમણી બાજુથી 10મો નંબર છે, ડાબી બાજુથી 8મો નંબર છે. સાદું સિમ્પલ વસ્તુ છે. તો હવે ડાબી બાજુ વત્તા જમણી બાજુ અને -1, બરાબર. તો સીધું 8 વત્તા 10 એટલે કે પંકજનો 2 વખત નંબર આવ્યો, બરાબર. એટલે ટોટલ છોકરા મળી ગયા ને એમાંથી -1 કરવાનું કારણ કે 2 વખત પંકજ આવ્યો એટલે કે 18 - 1. તો આપણો આન્સર આવી ગયો કેટલો? તો કે 17. ટોટલ 17 બાળકો બેઠેલા છે, બરાબર. આ લાઈનની અંદર ટોટલ 17 માણસો અથવા 17 બાળકો બેઠેલા છે. ક્લિયર? તો સિમ્પલ ને સાદું છે. ખાલી એક સૂત્ર તમારા મગજની અંદર બેસાડેલું હોય તો તમને વાંધો ન આવે, બરાબર. ડાબી બાજુ વત્તા જમણી બાજુ અને -1 એટલે કહ્યું કે પંકજનો નંબર અહીંયા 2 વખત આવ્યો એટલે 1 વખત આપણે માઇનસ કરવો પડે, બરાબર.
એના જેવો બીજો દાખલો છે, કોઈ પણ બાજુથી ચાલુ કરો તો તમારો ક્રમ છે ને 13મા નંબરનો આવે છે, તો લાઈનમાં કુલ કેટલા માણસો બેઠેલા છે, બરાબર. સિમ્પલ ને સાદું છે. એટલે અહીંયા આવી રીતના ભાઈ કોઈ પણ એક વ્યક્તિ છે, જેમ કે એ વ્યક્તિ બેઠેલો છે, તો એનો ડાબી બાજુથી એ નંબર કેટલામો છે, તો કે 13મો નંબર છે. જમણી બાજુથી એ નંબર કેટલામો છે, આ જમણી બાજુ થઈ, તો જમણી બાજુથી એ ગણતરી કરીએ તો એનો 13મો નંબર છે. તો બે બાજુથી 13નો નંબર કરીએ છીએ, તો આપણે તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ ડાબી બાજુથી 13 વત્તા જમણી બાજુથી 13 આવી રીતના કાઉન્સ કરીને -1 કરી નાખો, કારણ કે બે વખત નંબર આવ્યો ને, 13 દુને 26 થઈ જાય, એટલે 13 વત્તા 13 26 અને -1, તો ટોટલ ખરેખર ભાઈ 25 જણા બેઠા છે. 25 લોકો આ લાઈનની અંદર બેઠેલા છે, બરાબર. આવો આપણો આન્સર થશે, 25 લોકો બેઠેલા છે. ક્લિયર? તો આ ક્રમ કસોટીમાંથી આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. આ બીજા છે, પણ અત્યારે આપણે આ બે લીધેલા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ હવે આપણે સિરીઝમાંથી આવીએ છીએ, 5 છે, 10 છે, 20 છે ને 35 છે, પછી ખાલી જગ્યા છે, બરાબર. ઓપ્શન અહીંયા મેં નથી આપેલા, કારણ કે આપણે આપણી રીતે વિચારીને આપણે જોઈએ, બરાબર. હવે અહીંયા તમે જુઓ 5 માંથી 10 થયા, એટલે મતલબ કે ભાઈ આપણે કેટલાનો વધારો થયો, +5 નો વધારો થયો. 10 માંથી 20 ગયા એટલે +10 નો વધારો થયો. 20 માંથી 35 ગયા તો એનો મતલબ કેટલા થયો? અચ્છા, અહીંયા એક જ મિનિટ, અહીંયા આપણે છે ને ભૂલ થઈ ગઈ છે. ખરેખર છે ને આ ખાલી જગ્યા અહીંયા આવશે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ ને, 35 અહીંયા આવી જશે, બરાબર. ઓકે, 35 જે છે ને એ આપણે અહીંયા આવી જશે, એટલે અહીંથી આપણી પાસે થઈ જશે 5 10, પછી હવે 15 નો વધારો કરો એટલે ઓકે, ના બરાબર જ, ચાલો ઓકે ઓકે ઓકે, એક જ મિનિટ. 20 ની અંદર +15 નો વધારો કરો એટલે આપણી પાસે કેટલા થઈ ગયા? 35 જ થઈ ગયા. 35 માંથી 20 ગયા, ઓકે. અને કારણ કે હું નીચેનું વિચારી લીધું, ઓકે. હવે એટલે 5 નો વધારો થયો, પછી અહીંયા પાછો આપણે કેટલાનો વધારો થયો, તો કે 5 10 નો વધારો થયો, 15 નો વધારો થયો, તો હવે આપણે અહીંયા કેટલાનો વધારો કરવાનો? બરાબર, તો 5 પછી 10 પછી 15, એટલે આ બધામાં +5 નો વધારો થતો જાય છે, બરાબર. તો એનો મતલબ હવે અહીંયા +5 એટલે કે અહીંયા ખરેખર કેટલાનો વધારો થશે? 20 નો વધારો થશે, બરાબર. 20 નો તમારે વધારો કરવાનો, એટલે અહીંયા +20 કરો, ઓકે. +20 તમે કરો એટલે એનો મતલબ કે 20 વત્તા 35 એટલે કેટલા થઈ જશે? 5 એમણમ રહેશે ને 55 આપણો આન્સર આવશે, બરાબર. સાવ સાદી ને સિરીઝ આપેલી છે, સિમ્પલ સિરીઝ આપેલી છે, 5 10 20 35 અને 55, બરાબર. તો એનો મતલબ કે અહીંયા વધારો થયો, પેલા 5 નો, પછી 10 નો થયો, પછી 15 નો થયો, પછી હવે 20 નો. એનથી આગળ જવું હોય તો હવે આપણે કેટલાનો વધારો કરવાનો? 25 નો વધારો કરવાનો. તો 55 વત્તા 25 કરી નાખવાનો, બરાબર. તો 5 ને 5 10 ની શું વધી જઈ 1, બરાબર. 5 ને 3 8, તો હવે 80 આન્સર આવે. આવી રીતના થાય 25 નો. એના પછી હવે 30 નો વધારો કરવાનો, પ્લસ અહીંયા નીચે નીચે તમે જો +5 થતા જાય છે, બરાબર. આવી રીતના સિરીઝ છે. ક્લિયર? ત્યાર પછી નીચેનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ 100 15 છે, 20 છે, 25 છે, ખાલી જગ્યા છે ને 35 છે, બરાબર. 15 માં 20 નો વધારો થયો, +5. 20 માં 25 નો વધારો, મતલબ 20 પછી 25 છે, એટલે પાછા +5 વધ્યા. તો 25 વત્તા 5 કરો એટલે અહીંયા આવી જશે આપણો આન્સર 30, અને 30 વત્તા 5 કરો એટલે થઈ જાય 35. આનથી આગળ જવું હોય તો વત્તા 5 કરો એટલે 35 વત્તા 5 એટલે કેટલા થઈ જશે? તો કે 40, બરાબર. સાવ સાદી બેઝિક સિમ્પલ તમને સિરીઝ આપેલી છે, ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે આલ્ફાબેટિક સિરીઝ આપેલી છે, બરાબર. અહીંયા તમને કીધું છે બી, પછી સી, પછી ઈ, પછી એચ, પછી ખાલી જગ્યા ને ક્યુ, બરાબર. તો જ અહીંયા બી છે, પછી સી છે, પછી ઈ છે, પછી એચ છે, પછી ખાલી જગ્યા છે, અને પછી ક્યુ છે, બરાબર. આવું છે. હવે બી નો નંબર કેટલામો છે? ખાસ વસ્તુ, બી નો નંબર અહીંયા નંબર લખી નાખો. બી નો નંબર 2 છે, 2 પછી 3, બરાબર. 2 પછી 3 એટલે તમે જો સિમ્પલ ને સાદી +1 થયું. હવે એના પછી આપણે ઈ નો નંબર કેટલા છે? તો કે એ બી સી ડી ઈ, એટલે 5મો નંબર થઈ ગયો. તો એનો મતલબ પ્લસ કેટલા થયા? 2 થયા, બરાબર. હવે એના પછી એચ નો નંબર કેટલામો છે? 8મો નંબર છે. તમે ગણતરી કરો ને તો એચ નો નંબર 8મો થાય એટલે +3 થયા, બરાબર. એ બી સી ડી ઈ એફ જી એચ, બરાબર. એટલે અહીંયા તમે ગણતરી કરો તો એનો મતલબ કે એચ નો નંબર કેટલામો થઈ જશે? ઓકે, તો જી એચ એટલે 8મો નંબર થઈ ગયો, ઓકે. હવે એના પછી તો અહીંથી હવે જો 1 અહીંયા +1 થયા, +2 થયા, +3, તો 8 માં 4 ઉમેરો એટલે અહીંયા આપણો 12મા નંબરનો આંકડો આવશે, બરાબર. તો કે ભાઈ 12મા નંબર ઉપર કોણ આવી જશે? તો કે ભાઈ આપણને બધાને આઈડિયા છે કે ભાઈ 12મા નંબર ઉપર આપણી પાસે એલ આવી જશે, બરાબર. 12મા નંબર ઉપર કોણ આવી જશે? એલ, ઓકે. ગણતરી કરવી હોય તો તમે ગણતરી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, બરાબર. એલ છે એ 12 નંબર ઉપર આવે છે, એટલે એલ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. અહીંયા તમારે મેઇન વસ્તુ એ છે કે આખી એબીસીડી ની સિરીઝ આવી રીતના છે ને, એ બી સી ડી ઈ, તો એનો પહેલો નંબર, બી નો બીજો નંબર, આનો ત્રીજો નંબર, આનો ચોથો નંબર, 5મો નંબર, આવું તમારે યાદ રાખવાનું છે. એનથી આગળ વધારી દઈએ પછી આપણે તમે જુઓ તો કે ભાઈ 4 માંથી હવે 12 ને 5 કેટલા થઈ ગયા? તો કે 17 થાય, બરાબર. તો 17 નંબર ઉપર ક્યુ આવે છે કે નહીં એ તમારે ચેક કરવાનું થાય. તો અહીંયા તમે જોઈ લો, ઈ છે, બરાબર. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, પછી કે એલ એમ એન ઓ પી અને ક્યુ, બરાબર.
કારણ કે 12 ને 5 17 થઈ ગયા તો બરાબર. હવે અહીંયા જોઈ લ્યો તો કેટલા થઈ ગયા 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 17 નંબર ઉપર ક્યુ આવે છે. તો એનો મતલબ આપણો આન્સર એલ છે એ સાચો આન્સર છે બરાબર. તો આ આલ્ફાબેટિક સિરીઝ છે, આવી રીતના તમારે સોલ્વ કરવાની થાય. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. સરસ મજાનો ક્વેશ્ચન છે. હવે આપણે ટેબલ રાઉન્ડ ટેબલ વાળો ક્વેશ્ચન લીધેલો છે બરાબર. 6 વ્યક્તિ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે બરાબર. એટલે એક આપણે વ્યક્તિ આવી રીતના છે ને એક ગોળ ટેબલ બનાવી દઈએ બરાબર. હવે આપણે શું કહી છે, એ અને ઝેડ સામસામે બેઠેલા છે. જો સ્ટેટમેન્ટ અહીંથી શરૂ થઈ જાય, એક એક સ્ટેટમેન્ટ આપણે લેતું જવાનું છે. એ અને ઝેડ છે ને એ સામસામે બેઠેલા છે. એટલે આપણે આવી રીતના છે ને એ પેલા આવી રીતના 6 વ્યક્તિને બેસાડી દઈએ બરાબર. અહીં આવી રીતના ઓકે, ટોટલ 6 વ્યક્તિ થઈ ગયા. હવે અહીંયા તમને એમ કહીએ પહેલા આખું એક વખત વાંચી લઈએ, પછી આપણે કોને ક્યાં બેસાડવાની આપણે જોતા જશું બરાબર. એ અને ઝેડ સામસામે બેઠેલા છે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠેલો છે બરાબર. હવે વાય છે ને ઈ સી અને ઝેડ ની વચ્ચે બેઠેલો છે. એટલે આ સ્ટેટમેન્ટ નંબર બીજું થયું બરાબર. અહીંથી પછી બી એ અને એક્સ ની વચ્ચે બેઠા છે. બી એ ની ડાબી બાજુએ બેઠો છે બરાબર. બી છે એ ની ડાબી બાજુએ બેઠો છે. તો સી ની જમણી બાજુએ કોણ છે એ કહેવાનું છે બરાબર. હવે સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે ને, તો આપણે એવું માનીએ કે ભાઈ આપણે શું કરીએ છીએ, તો કે સૌથી પહેલા નંબરની વસ્તુ કે પેલા એ અને ઝેડ ને બેહાડીએ, એટલે પછી આગળ પાછળ બધું જોતા જઈએ. તો અહીંયા હું એ ને બેસાડું છું, અહીંયા હું ઝેડ ને બેસાડું. તમારી ઈચ્છા એમ થાય કે મારે અહીંયા એ ને બેસાડવું, તમારી મરજી, તમને જ્યાં મજા આવે ને ત્યાં બેસાડી દેવાનું બરાબર. હવે એ અને ઝેડ મેં અહીંયા બેસાડી દીધા છે ઓકે. હવે એના પછી આપણું બીજું સ્ટેટમેન્ટ શું કહી છે, તો કે બીજું વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે બરાબર. હવે વાય છે ને એ ક્યાં છે, તો કે સી અને ઝેડ ની વચ્ચે બેઠેલો છે, આવું આપણને કીધેલું છે. તો એનો મતલબ કે હવે ઈ એક સ્ટેટમેન્ટ બાકી રાખે. બી છે એ અને એક્સ ની વચ્ચે બેઠા છે. પછી સ્ટેટમેન્ટ એમ કહે છે બી છે એ ની ડાબી બાજુ બેઠેલો છે બરાબર. તો એ ની ડાબી બાજુ આ એ છે, એનું મોઢું આપણા સેન્ટર તરફ હોય, તો આ એની મતલબ કે આવી રીતના આ જે બ્રાય થઈ બરાબર, આ એની જમણું બાદ જમણી સાઈડ થઈ, આ એની ડાબી સાઈડ થઈ બરાબર. તો એ ની ડાબી બાજુ અહીંથી આપણને ખબર પડે બી ક્યાં બેઠેલો છે. બી એ એની ડાબી બાજુ બેઠેલો, તો બી અહીંયા આવી ગયો. ચાલો ડન. તો અહીંયા આગળનું સ્ટેટમેન્ટ બી છે એ અને એક્સ ની વચ્ચે બેઠો છે, એટલે અહીંયા એક્સ આવી ગયો. સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ બરાબર. હવે આ બધાની આપણને પોઝિશન ખબર પડી ગઈ. હવે આપણે શું જોવાનું છે, ઓકે. તો હવે અહીંયા પેલો ઓલા વાય છે એ સી અને ઝેડ ની વચ્ચે બેઠેલો છે, તો અહીંયા આપણે વાય આવી જશે અને અહીંયા આપણી પાસે સી આવી જશે. સિમ્પલ ને સાદું. હવે અહીંયા આપણે જોવાનું છે સી ના જમણી બાજુ કોણ બેઠેલું છે. આપણે એવું સ્ટેટમેન્ટ આપેલું છે, સી નું મોઢું જો સેન્ટર તરફ હોય, તો આ એની જમણી સાઈડ થઈ અને આ એની ડાબી સાઈડ થઈ, તો એનો મતલબ સી ના જમણી બાજુ વાય બેઠેલો છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ને સાદી વસ્તુ છે, ખાલી બેસાડવાના છે ભાઈ. આન્સર તો એકદમ ઇઝીલી છે બરાબર. આ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે કોન્સ્ટેબલની જૂની જે પરીક્ષા છે ને, એમાં વાય છે બરાબર. સી ની જમણી બાજુ કોણ છે, તો કે વાય બેઠેલો છે. સિમ્પલ ને સાદી વસ્તુ છે બરાબર. આવો ક્વેશ્ચન છે, થોડુંક આપણે મગજ દોડાવવું પડે વ્યવસ્થિત રીતે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે લોહીના સંબંધોમાંથી આપણે ક્વેશ્ચન લીધેલો છે કે અહીંયા તમને એમ કહે છે એન છે એ એની બહેન છે બરાબર. એટલે એન છે એ બહેન છે બરાબર. એ કોની બહેન છે, તો એની બહેન છે. એટલે એન છે ને એ લેડીઝ છે, એટલે આવી રીતના માઇનસ કરી નાખીએ. એની બહેન છે. એ ક્યુ ની પલ્લી, સોરી અહીંયા પત્ની છે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે બરાબર. એ છે એ ક્યુ ની પત્ની છે, એટલે એનો મતલબ કે એનું જેન્ડર એ ફિમેલ છે. હવે એ ક્યુ ના પત્ની છે બરાબર. ક્યુ ના પત્ની છે. ચાલો ઓકે. હવે ક્યુ છે એ બી નો પુત્ર છે, એટલે કે આ ક્યુ તો ભાઈ છે અને એ બી નો પુત્ર છે બરાબર. એટલે અહીંયા આપણી પાસે બી નો પુત્ર છે ઓકે. તો હવે બી છે એ મેઇન વસ્તુ શું છે, તો કે ભાઈ બી છે એ અત્યારે કોણ છે, બી નું જેન્ડર અહીંયા રિવીલ થતું નથી. જેટલું આપણે જોયું હતું એ જોઈ લો. એન છે એ એની બહેન છે, પછી એ છે એ ક્યુ ની પત્ની છે બરાબર. એ છે એ ક્યુ ની પત્ની છે. ક્યુ એ બી નો પુત્ર છે, એટલે જો પુત્ર હોય સમાન હોય ને એટલે રાખવાના સમાન. બાકી જે પિતા પુત્ર હોય ને, તો પિતા પુત્ર હોય તો નીચે જવા દેવાનું, પિતા હોય ને તો ઉપર. એટલે ક્યુ છે એ બી નો પુત્ર છે, એટલે બી છે એ પિતા છે, એટલે ઉપર જવા દીધા બરાબર. પિતા અથવા માતા કોઈ પણ હોઈ શકે. તો એ અને બી વચ્ચેનો સંબંધ શું છે, તો એ અને બી વચ્ચેનો સંબંધ આપણે જોવાનું છે. અત્યારે જો અહીંયા મેઇન વસ્તુ તો કે પુત્ર વધુ થશે, કારણ કે ભાઈ ક્યુ ની પત્ની છે, તો એ પપ્પા પણ હોઈ શકે અને મમ્મી પણ હોઈ શકે. બી મતલબ બી છે એ પપ્પા પણ હોઈ શકે, મમ્મી પણ હોઈ શકે. તો એનો મતલબ કે એ સાથેનો રિલેશન શું થઈ જશે, પુત્ર વધુ થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એ બી ને શું થાય, પુત્ર વધુ થશે. ક્લિયર? સાદો ને સિમ્પલ ક્વેશ્ચન હતો બરાબર. પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે સરસ મજાનો ક્વેશ્ચન છે કે મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે બરાબર. મહેશ છે બરાબર. એ એક અહીંયા આપણે ભાઈ એક છોકરી છે, એનો પરિચય કરાવતા, એના મિત્રને છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદાની બરાબર. આ મહેશ, અહીંયા મહેશ આવી જશે બરાબર. મારા દાદાની બરાબર. સિમ્પલ ને સાદી વસ્તુ, મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે
તો આ છોકરી મહેશની શું થાય? તો કે બહેન જ થાય, બરાબર. તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થઈ જશે. પણ કદાચ મગજમાં ન બેસે તો આપણે શાંતિથી આપણે જોઈ લઈએ, બરાબર. અહીંયા તમે એક જ મિનિટ વ્યવસ્થિત લખીએ બધું. હવે અહીંયા મહેશ છે, મહેશ એક છોકરી ઉપર આંગળી ચીંધી, એટલે અહીંયા કોઈ બેન બેઠા છે, બરાબર, બે છોકરી. હવે એ કોણ છે? તો કે ભાઈ મારા દાદાની, એટલે મહેશના દાદા. પછી એના એકના એક પુત્ર, એટલે મહેશના શું થઈ ગયા? પિતા થઈ ગયા, બરાબર. તો મહેશના પિતા છે એની જ દીકરી આ પુત્રી છે, મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો એ મહેશની શું થઈ ગઈ? તો કે ભાઈ મહેશની બેન થશે, બરાબર. સાદી સિમ્પલ વસ્તુ છે, કારણ કે ભાઈ એના દાદાનો એકના એક દીકરો એટલે મહેશના પપ્પા થઈ ગયા, બરાબર. તો મહેશની બેન થઈ, સિમ્પલ ને સાદું. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે આ સાદું રૂપમાંથી આપણને ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો 5 × 5 વત્તા 5 વત્તા 5, પછી કૌંસની અંદર 5 × 5 ભાગ્યા 5 વત્તા 5. હવે આપણે અહીંયા સાદું સિમ્પલ, અમે તમારે એક નિયમ યાદ રાખવાનો છે, ભાગુસબા. એટલે એનો મતલબ એવો થઈ ગયો ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. સૌથી પહેલા ભાગાકાર કરવાનો, બરાબર. તો 5 ભાગ્યા 5 આને સૌથી પહેલા કવર કરવાનું છે, બરાબર. 5 ભાગ્યા 5 એટલે આનો આન્સર શું થઈ જશે? 1 થઈ જશે, બરાબર. પછી ગુણાકાર કરવાનો છે, તો એટલે આપણે આવી રીતના જો લખતા જાય, અહીંયા આપણે પેલા કાઉન્સનું સાઈડમાં કરીએ, 5 ગુણ્યા, એટલે આનું મેં શું કર્યું? તો કે 1 થઈ ગયું, 5 ભાગ્યા 5 એટલે 1 + 50, બરાબર, કાઉન્સની અંદર. એટલે 5 × 1 = 5 થઈ ગયા, એટલે 5 + 50. ચાલો ડન, અહીંયા સુધી મગજમાં બેઠું. તો કેટલા થઈ ગયા? 5 + 50, એટલે એનો મતલબ 55 થઈ ગયા, ભાગુ 55 છે, બરાબર. હવે ખરેખર આપણી પાસે આવી રીતના છે 5 × 5 વત્તા 5 પછી વત્તા 5 કાઉન્સની અંદર 55. ચાલો ડન, અહીંયા સુધી આટલું મગજની અંદર બેઠેલું હશે, બરાબર. તો હવે આપણે છે ને કાઉન્સ વાળું સૌથી પહેલા લેવાનું છે. તો 5 ગુણ્યા તમે 55 કરશો ને એટલે કેટલા થઈ જશે? 5 × 5 વત્તા 5 વત્તા આ બેયનો ગુણાકાર કરવાનો છે, તો એ આપણી પાસે આન્સર આવી જશે 275. હવે 275 થયો. પાછો આપણે ભાગુ સબાના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર કરવાનો છે, એટલે પહેલા તો કે ભાઈ સૌથી પહેલા નંબર મહત્વની વસ્તુ પહેલા આ બેયનો ગુણાકાર થવો જોઈએ. તો 55 ને 25 વત્તા 5 વત્તા 275, બરાબર. હવે કેટલા થઈ જશે? 30 અને 275 ને વત્તા 30 એટલે જવાબ આવશે આપણો 305, બરાબર. 305 આપણો આન્સર થશે. આ સાદું રૂપમાંથી આવા દાખલા તમને પૂછાઈ શકે છે ભાગુ સબાના નિયમ પ્રમાણે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે મેથ્સમાં આપણે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા તમને ક્વેશ્ચન એવો કીધેલો છે, હરીશ, દિલીપ અને મેહુલ એક વર્તુળાકાર મેદાનનો એક ફેરો કરતા અનુક્રમે 27 સેકન્ડ, 9 સેકન્ડ અને 36 સેકન્ડ લાગે છે. તો ત્રણેય કેટલા સમય પછી આરંભ બિંદુએ ફેરા મળશે, બરાબર. આ એક આવી રીતના વર્તુળાકાર માર્ગ છે. અહીંથી એક જ જગ્યાએથી હરીશ, મેહુલ અને દિલીપ, બરાબર. આવી રીતના આ ત્રણેય જણા એક જ જગ્યાએથી ચાલુ કરે છે દોડવાનું. પણ હવે આખો ફેરો કરતા હરીશને 27 સેકન્ડ લાગે છે, દિલીપને 9 સેકન્ડ ને મેહુલને 36 સેકન્ડ લાગે છે. તો આ ત્રણેય કેટલા સમય પછી પાછા ભેરા થશે એ આપણે કહેવાનું છે, બરાબર. ત્રણે એક જ દિશામાં આવી રીતના આટો મારે છે એક ફેરો કરતા, બરાબર. તો હવે અહીંયા સાદી સિમ્પલ વસ્તુ છે, આવા દાખલા આવે ને એટલે સીધો લસા લેવાનો થાય, બરાબર. તો અહીંયા 27 આવી જશે, અહીંયા 9 આવી જશે ને અહીંયા 36 આવી જશે, બરાબર. સાદું ને સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલા આપણે તમે જોઈ લો તો અહીંયા તમે 3 થી ભાગ લાવી શકો છો, 2 થી પણ ભાગ લાવી શકો છો, બરાબર. તો અહીંયા લસા લેવાનો છે, તો આપણે 3 થી ભાગ લાવીએ એટલે 9 તેરી 27, બરાબર. 3 તેરી 9 અને 12 તેરી 36. ચાલો સિમ્પલ. હજી 3 થી ભાગ હાલશે, બરાબર. એટલે 3 તેરી 9 થઈ ગયા, 3 એકુ 3 થઈ ગયા, 3 ચોકુ 12 થઈ ગયા. હજી 3 થી ભાગ હાલશે એટલે અહીંયા 1 થઈ ગયા, 1 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. પછી તમે 4 એકુ 4 ડાયરેક્ટ લખી શકો છો. નકર તમે 2 થી ભાગ હલાવવો હોય તો તમારે સાવ સાદું સિમ્પલ જવું હોય તો 2 થી, એટલે 2 એકુ અહીંયા 2 દુ ને 4 થશે, અને પછી આવી રીતના પાછા અહીંયા 2 એકુ 2 આવી રીતના થઈ જશે. ચાલો ડન. નકર ડાયરેક્ટ જો મગજ બેસતો હોય તો 4 એકુ 4 ડાયરેક્ટ કરી શકો છો, બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કેટલા થઈ જશે? 2 દુ 4, 4 તેરી 12, ઓકે, 12 તેરી 36, અને ત્યાર પછી 36 ગુણ્યા પાછા 3 કરવાના થશે. 12 તેરી 36 ને એને ગુણ્યા 3, બરાબર. તો 6 તેરી 18 નો આંકડો, વધી ચડી 1, 3 તેરી 9 ને 1 કેટલા થઈ જશે? તો કે 9 ને 1 થઈ જશે આપણા 10. 108 સેકન્ડ આન્સર આવશે, 108 સેકન્ડ. હવે 108 સેકન્ડ છે તો એને આપણે મિનિટમાં, અહીંયા તમને આન્સર મિનિટ ને સેકન્ડમાં આપેલો છે, બરાબર. તો હવે જો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ હોય તો એનો મતલબ કે 2 સેકન્ડ, અને અહીંયા તમે જુઓ 3 મિનિટ આવશે, બરાબર. 3 મિનિટ અહીંયા તમે જુઓ 108 સેકન્ડ છે તો એટલે 3 મિનિટ બરાબર કેટલા થઈ જશે? 90 સેકન્ડ થઈ જશે. અને અહીંયા તમને 108 કીધેલું છે એટલે 90, બરાબર. 90 કરો એટલે ઓકે 3 મિનિટ થશે, પણ અહીંયા કદાચ ટાઈપિંગ મિસ્ટેક હશે એટલે અહીંયા 11 સેકન્ડ છે, બાકી 18 સેકન્ડ હોવા જોઈએ, બરાબર. 3 મિનિટ અને 18 સેકન્ડ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. 3 મિનિટ અને 18 સેકન્ડ, કારણ કે 3 મિનિટ એટલે 90 સેકન્ડ થયા,
બાકીના જે વધ્યા 108 માંથી માઇનસ કરો, બરાબર. એટલે એ આપણા એ પ્રમાણે થઈ ગયું. સોરી એક જ મિનિટ 3 મિનિટ વાળું નહીં આવે, 1 મિનિટ મગજમાં ભૂલ થઈ ગઈ, બરાબર. એક જ મિનિટ 18 વાળું નહીં આવે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થયા, તો 2 મિનિટ બરાબર આપણી પાસે કેટલી થઈ ગઈ? તો કે ભાઈ આપણી પાસે 120 6 દુ ને 12 120 સેકન્ડ થશે, બરાબર. 120 સેકન્ડ થશે. ઓકે બરાબર. એટલે મેઇન વસ્તુ અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે? 1 મિનિટ વાળો જ આન્સર આવશે. ભૂલ થઈ ગયું, 30 સેકન્ડ લખાઈ ગયું ને એમાં આપણી ભૂલ થઈ ગઈ, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 1 મિનિટ અને 48 સેકન્ડ. 1 મિનિટ 48 સેકન્ડ થશે, બરાબર. એટલે 2 મિનિટ 120 સેકન્ડ થાય તો એનો મતલબ 108 સેકન્ડ છે. એટલે 1 મિનિટ અને 48 સેકન્ડ આપણે ગણતરીમાં લેવાના થશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. આ લસા ગુસામાંથી છે. બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 1920 અને 16 હોય તો બે માંથી એક સંખ્યા 128 છે, તો બીજી સંખ્યા કઈ? સાદું સિમ્પલ છે. બે સંખ્યા છે એટલે x એક સંખ્યા છે, y બીજી સંખ્યા છે. એ બેયનો ગુણાકાર એના બરાબર લસા અને એને ગુણ્યા ગુસા, આ બંનેનો ગુણાકાર છે ને એ આપણા બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. તો એક સંખ્યા કઈ છે? તો કે તમને એવું કીધું છે એક સંખ્યા છે ને 128 છે. 128 ગુણ્યા આપણે આને y કહી દઈએ. y આપણે ગોતવાનું છે. લસા કેટલો છે? લસા 1920 છે અને ગુસા કેટલો છે? તો કે 16 છે. હવે આ ગુણાકારમાં છે, y ના ગુણાકારમાં છે, તો સામેની બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય 1920 એને ગુણ્યા 16 અને એના છેદમાં 128, બરાબર. 1920 એને ગુણ્યા 16 અને એના છેદમાં 128. ચાલો ડન. અહીંયા સુધી ક્લિયર. હવે 16 ના પાડામાં 28 128 આવે છે. 16 એકુ 16, 16 અઠ્ઠા 128, બરાબર. એટલે અહીંયા આપણી પાસે શું થઈ ગયું? 1920 ના છેદમાં 8, બરાબર. 1920 ના છેદમાં 8 થઈ જશે. ક્લિયર. હવે જો તમને મોટો પાડો ડાયરેક્ટ ન આવડતો હોય, બરાબર, તો તમે છે ને બે થી ભાગ પાડી શકો છો. નકર સીધું જો તમને આવડતું હોય તો અહીંથી તમે જોઈ શકો છો 8 એકુ 8 એટલે અહીંથી આપણી પાસે કેટલા થઈ જશે? 8 દુ 16 એટલે 19 માંથી 16 ગયા કેટલા વધ્યા? 3 વધ્યા. પછી 2 આપણે નીચેથી ઉતાર્યા ભાગાકારમાં એટલે 32 થયા. બધો 8 ચોખ્ખું 32 થઈ ગયા ને મીંડું એમને. તો એનો મતલબ બીજી સંખ્યા કેટલી થઈ ગઈ? 240 થઈ ગઈ. તો y બરાબર આપણને શું મળ્યું? 240 મળ્યા. ક્લિયર. છેદ ઉડાડવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, બાકી સિમ્પલ સાદો આ નિયમ છે, બરાબર. આના પ્રમાણે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એ સંખ્યાના લસા અને ગુસાના ગુણાકાર બરાબર થાય છે. આ નિયમ છે, યાદ રાખવાનો છે. આના પ્રમાણે તમને દાખલા પૂછાઈ જાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે વર્ક અને ટાઈમમાંથી આપેલો છે. એ વ્યક્તિને એક કામ કરતા 15 દિવસ લાગે છે. એ વ્યક્તિને એક કામ કરતા 15 દિવસ લાગે છે. બી ને એકલા આ કામ કરતા 20 દિવસ લાગે છે. બી ને આ કામ કરતા 20 દિવસ લાગે છે. તો એ અને બી સાથે કામ કરે તો કેટલો સમય થાય? હવે આમાં જો બે રીતે તમે ગણતરી કરી શકો છો, બરાબર. સાદું ને સિમ્પલ વસ્તુ છે કે તમે લસાની મેથડથી પણ કરી શકો છો અને ત્યાર પછી તમે જુઓ તો એક સૂત્ર છે. એટલે સૂત્ર આવી રીતના છે કે એ અને બી જો બે સાથે કામ કરે તો xy એના છેદમાં x વત્તા y આવી રીતના થાય. ઉપર ગુણાકાર, નીચે આપણો સરવાળો થઈ જાય. તો 15 ગુણ્યા 20 અને એના છેદમાં 15 વત્તા 20 આવી રીતના થાય. તો 15 અને એને ગુણ્યા 20 તમે કરો ને એના છેદમાં આપણી પાસે કેટલા થઈ જાય? 20 વત્તા 15 એટલે 35 થઈ જશે, બરાબર. તો 5 તેરી 15 અને 5 સત્તા ને 35, 5 સત્તા 35 થઈ ગયા. તો અહીંયા આપણી પાસે થઈ ગયા કેટલા? 20 તેરી 60 ના છેદમાં 7, 20 તેરી 60 ના છેદમાં 7, તો 7 હતા 56. અહીંયા તમારે અપૂર્ણાંકમાં આપેલું છે. જો કે છેદમાં 7 વાળો એક જ ઓપ્શન છે એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર. કારણ કે અહીંથી તમે જુઓ 8 ગુણ્યા 7 એટલે કે 7 અઠા 56 થઈ જાય અને વત્તા 4 કરો એટલે 60 થઈ જાય. 8 પૂર્ણાંક 4 સપ્તમાંશ દિવસ લાગશે, બરાબર. આટલો સમય લાગશે કામ કરવા માટે. ઓકે, હવે આ જે મેથડ જે થઈ, બરાબર, એ મેથડ કઈ છે? તો કે ભાઈ સાદી સિમ્પલ વસ્તુ, આ આપણે સૂત્રની મેથડ થઈ. લસાની મેથડ કરવી હોય તો તમારે શું કરવાનું ખબર છે? તમારે આ બેયનો લસા લઈ લેવાનો આવી રીતના, બરાબર. તો કે ભાઈ 15 અને 20 છે એટલે આને એક કામ કરતા 15 દિવસ લાગે છે, આને 20 આને કામ કરતા 20 દિવસ લાગે છે બી ને, બરાબર. હવે આ બેયમાં લસા આપણે લેનો તમે લેવા જાવ તો એનો મતલબ લસા છે ને 60 આવે. તો ટોટલ 60 કામ કરવાના છે. તો 60 ભાગ્યા 15 તમે કરો, 60 ભાગ્યા 15 તમે કરો એટલે 15 ચોખ્ખું 60. તો એનો મતલબ અહીંયા 4 આવશે. આ છે ને એનું એક દિવસનું કામ થયું એટલે એક દિવસમાં એ છે ને 4 કામ કરે છે. હવે બી નું તો એનો મતલબ કે 20 ભાગ્યા 60 ભાગ્યા તમે 20 કરો એટલે એનો 20 તેરી 60. તો એનો મતલબ બી છે ને એક દિવસમાં 3 કામ કરે છે. બી કેટલા કામ કરે છે? 3 કામ. હવે આ બેયનો સરવાળો કર્યો એટલે ખરેખર આન્સર થઈ જશે 60 ના છેદમાં 7 જ આવી જશે, બરાબર. તો આ બેયનો સરવાળો કરો એટલે 4 વત્તા 3 એટલે કેટલા થઈ ગયા? 7. તો આપણા 60 ભાગ્યા 7 બે સાથે મળીને કામ કરશે કે એ છે એ એક દિવસમાં 4 કામ કરે છે, બી છે એક દિવસમાં 3 કામ કરે છે, બરાબર. તો 4 વત્તા બે સાથે મળીને કરે તો એક દિવસમાં 7 કામ થશે. તો ટોટલ કામ કેટલા છે? 60. 60 ભાગ્યા 7 એટલે પાછો આપણો આન્સર આવી જશે 8 પૂર્ણાંક 4 ના છેદમાં 7, બરાબર. તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. તમને જે મેથડ ઠીક લાગે એ મેથડથી તમે આન્સર ગણતરી કરી શકો છો. ત્યાર પછી
એના જેવો બીજો દાખલો છે. એ અને બી સાથે મળીને 16 દિવસમાં કામ કરે છે, જ્યારે બી એકલાને આ કામ કરતા 20 દિવસ લાગે છે. હવે બી એકલાને આ કામ કરતા તો એ એકલાને આ કામ કરતા કેટલા દિવસ લાગશે એના ઉપર તમારે આન્સર કહેવાનો છે, બરાબર. જો એ અને બી સાથે મળીને છે ને 16 દિવસમાં કામ કરે છે, જ્યારે બી એકલો આ કામ છે ને એ કેટલા દિવસમાં કરે છે, 20 દિવસમાં કરે છે. તો એ એકલાને કામ કરતા કેટલા દિવસ લાગશે એ આપણે કહેવાનું છે. હવે આમાં છે ને વધારે પડતું તમે આમાં લસાની મેથડ કરી શકો, એના કરતા તમારે વધારે સહેલું છે ને સૂત્રની કામ મદદ પડે. એનું કામ, બરાબર, એનું કામ એના બરાબર કાંઈ નહીં. ઉપર તમારે શું કરવાનું, ઉપર આપણે x ગુણ્યા વાય એના છેદમાં x માઇનસ વાય, અથવા જે મોટું હોય ને એમાંથી નાનું બાદ કરી દેવાનું, બરાબર. એટલે ઉપર આપણી પાસે શું છે તો કે 20 ગુણ્યા 16 અને એના છેદમાં 20 માઇનસ 16 બાદબાકી કરવાની, એટલે તમને એનું કામ મળી જશે. ટોટલ કામમાંથી આપણે બી નું કામ માઇનસ કરી નાખ્યું એટલે આપણને એનું કામ મળી જશે, બરાબર. ઉપર આપણે એમણમ રાખીએ 20 ગુણ્યા 16 એમણમ રાખીએ, અને અહીંયા 20 માંથી 16 ગયા તો કેટલા વધ્યા આપણી પાસે, 4 વધ્યા, બરાબર. ચોકે ચોકે 16 થઈ ગયા, 20 ચોક ને આપણી પાસે થઈ ગયા કેટલા, તો કે 80 દિવસ લાગશે. એને એકલાને કામ કરતા 80 દિવસ લાગશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. તો અહીંયા આપણું આ જે સૂત્ર છે ને, બરાબર, x ગુણ્યા વાય એના છેદમાં x માઇનસ વાય, તો એ ઇઝીલી તમને કામ કરી શકે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે નળ અને ટાંકી વાળો ક્વેશ્ચન છે કે ભાઈ નળ એ ને ચાલુ કરવામાં 15 મિનિટ ટાંકી ભરાઈ જાય છે, બી ને ચાલુ કરવામાં આવે તો 30 મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે. તો બંને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાશે? હવે આ છે ને વર્ક અને ટાઈમના જ દાખલા છે. ખાલી અહીંયા નળ ચાલુ બંધ ટાંકી ભરવાનું છે. એ નળને ચાલુ કરવામાં આવે તો એ 15 મિનિટ લાગે છે, 15 મિનિટમાં કામ આપણું થઈ જાય છે, એટલે ટાંકી ભરાઈ જાય. બી નળ ચાલુ કરી તો 30 મિનિટ લાગે છે, બરાબર. તો સાદી ને સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે જોઈને લસા લઈ લ્યો એટલે 15 ને 30 નો લસા 60 આવશે, બરાબર. તો એનો મતલબ કે 60 ભાગ્યા તમે 15 કરો એટલે 15 ચોકું 60, એટલે અહીંયા એક મિનિટમાં ટાંકી આપણે કેટલું 4 કામ થશે, 60 કામ ગણતરી કરીએ, 60 કામ કયો કે મિનિટ પ્રમાણે જે ગણતરી કરો, બરાબર. અને ત્યાર પછી તમે જો 30 ભાગ્યા એટલે 60 ભાગ્યા તમે 30 કરો તો એનો મતલબ એ આપણી પાસે 2 આવશે, અને 2 થઈ ગયું. આ 2 ની એવરેજ લઈ લીધી, 4 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા, 6, બરાબર. તો 60 ના છેદમાં 4 વત્તા 2 આવું લખી દે એટલે તમને મગજમાં બેસતું જાય. 60 ના છેદમાં 6 થઈ જશે, 6 દાણ 60, એટલે એનો મતલબ કે ભાઈ 10 મિનિટ લાગશે. કેટલી મિનિટ લાગશે? 10 મિનિટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 10 મિનિટમાં ટાંકી ભરાઈ જશે. વર્ક અને ટાઈમ વાળું છે, તમે સૂત્રની મદદથી કરી શકો છો. ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે 15 ગુણ્યા 30 ના છેદમાં 15 વત્તા 30, બરાબર. એટલે 15 એને ગુણ્યા 30, અને અહીંયા આપણી પાસે કેટલા થઈ જશે, 15 ને 30 ને 15 એટલે 45 થઈ ગયા. 15 1 સોરી અહીંયા 45 આવી જશે. 15 તેરી 45 ને 3 દાણ 30, બરાબર. તોય 10 દિવસ જ આવશે. ક્લિયર? એટલે બે મેથડથી તમને મજા આવે એ પ્રમાણે કરી શકો છો. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે નળ એ બી સી, હવે 3 નળ આવ્યા છે, 5, 10 ને 30 કલાકમાં ટાંકી ભરે છે. જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? જો એ નળ છે અહીંયા આપણે કલાક લખી નાખીએ, કલાક લખેલી છે, 5 કલાકમાં ભરે છે. બી નળ છે એ 10 કલાકમાં ભરે છે. સી નળ છે એ 30 કલાકમાં ભરે છે. હવે અહીંયા તમારે સાદું પાછું છે ને, જો અહીંયા સૂત્ર બહુ લાંબુ થઈ જાય તો અહીંયા આપણા માટે મહત્વની વસ્તુ છે કે લસાવાળી મેથડ જ છેલ્લી રહેશે. હવે 5, 10 ને 30 નો લસા છે ને એ 60 થશે, બરાબર. ન સમજાય તો આવી રીતના 5, 10 અને 30 આવી રીતના સાઈડમાં કરી લેવાનું, બરાબર. 5 થી ભાગ હલાવો, 5 1 5, 5 2 10 ને 5 તેરી 15. હવે આ 2 અને 3 અહીંયા 2 એટલે આપણે પ્રાઇમ નંબર થઈ ગયા, તો 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 6 50 30 ડાયરેક્ટ આપણે, અચ્છા 30 લસા થઈ જાય, બરાબર. 30 લસા આવી જશે તો 30 નકર 60 ચાલશે, બરાબર. તો એટલે અહીંયા આપણી પાસે 30 લઈ લ્યો તો 30 લસા આવી ગયો, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે સીધું આમ ગણતરી કરતા જાઓ, 30 ભાગ્યા 5 તો કેટલું થઈ જશે? તો કે ભાઈ આપણી પાસે થઈ જશે 30 6 50 30 એટલે અહીંયા 6 થઈ ગયા. 10 તેરી 30 એટલે અહીંયા તમે જોઈ લો 10 30 ભાગ્યા 10 કરો 10 તેરી 30, અને અહીંયા તમે જોઈ લો 30 ભાગ્યા 30, એનો મતલબ કે અહીંયા 1 થઈ ગયું. ઓકે, હવે આ 3 3 નો સરવાળો કરો, 6 વત્તા 3 વત્તા 1 એટલે 6 ને 3 9 9 ને 1 10, બરાબર. તો ટોટલ કામ કેટલું છે? 30 છે. 30 ભાગ્યા તમે 10 કરી લો એટલે મીંડું ગયું, તો એનો મતલબ 3 કલાકની અંદર ટાંકી ભરાઈ જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 3 કલાકની અંદર ટાંકી ભરાઈ જશે. સિમ્પલ, બરાબર. એટલે આ લસાવાળી મેથડ છે એ સૌથી બેસ્ટ મેથડ છે. ઓકે, ત્યાર પછી તમે જોઈનું ક્વેશ્ચન આપણે જોઈએ, બરાબર. સ્પીડ અને ડિસ્ટન્સમાંથી આપણને ક્વેશ્ચન પૂછાયેલો છે કે એક માણસ છે એ 5 કિલોમીટરની ઝડપે ચાલે છે, એક પુલને 15 મિનિટમાં પસાર કરે છે, તો આ પુલની લંબાઈ શોધો, બરાબર. ઓપ્શન તમને અહીંયા આપેલા છે, પુલની લંબાઈ આપણે શોધવાની છે. હવે અહીંયા એક સૂત્ર મગજની અંદર રાખવાનું છે કે ભાઈ ઝડપને જેને આપણે સ્પીડ કહેવામાં આવે છે, સ્પીડ એના બરાબર ડિસ્ટન્સ, એટલે કે અહીંયા અંતર કહેવામાં આવે છે, અંતર એટલે કે ડિસ્ટન્સ એના છેદમાં સમય, બરાબર. એટલે જેને આપણે ટાઈમથી ઓળખીએ, એટલે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. આવું સૂત્ર છે, આ મગજની અંદર તમારે બેસાડવાનું છે, બરાબર. હવે અહીંયા તમને 5 કિલોમીટર પર અવર આપેલું છે, બરાબર. એટલે સ્પીડ આપણી કેટલી થઈ જશે? જો અહીંયા આપણી પાસે એસ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ.
ગોતવાનું શું છે, ડિસ્ટન્સ ગોતવાનું છે. તો એનો મતલબ ડિસ્ટન્સ છે તો આ ટાઈમને ઉપર જવા દો, તો ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ. સ્પીડ કેટલી છે? 5 કિલોમીટર પર અવર, બરાબર. જો 5 કિલોમીટર પર અવર છે એને મીટર પર સેકન્ડમાં બદલાવવું હોય તો એનો મતલબ 5/18 આપણે કરવા પડે, બરાબર. અને એને ગુણ્યા આપણી પાસે સમય કેટલો છે તો કે 15, પણ 15 છે એ મિનિટમાં આપેલું છે. મિનિટને આપણે સેકન્ડમાં બદલાવો હોય તો એને ગુણાકાર 60 હારે કરવો પડે, બરાબર. આવી રીતના ગુણાકાર 60 હારે કરવાનું થશે. ખાસ તમારે ધ્યાન દેવાનું છે. ચાલો ડન. હવે અહીંયા તમે જો આપણે છેદ ઉડાડતા જઈએ, બરાબર. તો કેટલા થઈ જશે? 3 થી ભાગ લાવે, 3 6 18 ને 3 50 15 ને 6 દાણ 60. ચાલો ડન. 5 ચુપચુ 25 25 50 125 અને 125 દાણ 1250. તો એનો મતલબ ડિસ્ટન્સ કેટલું આવ્યું? 1250 મીટર આપણો આન્સર આવ્યો. 1250 મીટર, બરાબર. ખાસ અહીંયા મગજની અંદર રાખવાનું છે કે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં બદલાવવા માટે 5/18 વડે ગુણવા પડે. અને આ મિનિટ આપેલી છે, મિનિટને સેકન્ડમાં બદલાવી પડે, તો અહીંયા આવી રીતના થશે, બરાબર. અને બીજા નંબરની વસ્તુ એ પણ છે કે માનો કે તમે એવું પણ ગણતરી કરી શકો છો, ભાઈ 5 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે, બરાબર. એટલે એનો મતલબ કે 60 મિનિટની અંદર 60 મિનિટમાં એની સ્પીડ કેટલી છે? 5 કિલોમીટર પર અવર, બરાબર. 60 મિનિટમાં 5 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરે છે, તો 15 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કવર કરશે? આવી રીતના પણ, એટલે 15 ગુણ્યા 5 અને એના છેદમાં તમે 60 કરી શકો છો, બરાબર. 15 ગુણ્યા 5 એના છેદમાં 60, એટલે આપણી પાસે કેટલા થઈ જશે? 15 અચ્છા 5 થી નહીં આવે, આવી રીતના 15 ચોકું સીધા 60 કરી દઈએ, બરાબર. 15 એકુ 15, 15 ચોકું 60 કરી નાખીએ, એટલે 5 ના છેદમાં આપણે 4 કરી નાખીએ, બરાબર. એટલે 5/4. હવે 5/5 ના 4 ભાગ, તો 5 ના 4 ભાગ એટલે કેટલા થઈ જશે, બરાબર. તો એનો મતલબ કે અડધા એટલે આપણે 2500, એટલે અડધું કિલોમીટર એટલે 2500 અને એનાય અડધા એટલે 1250 મીટર જ આપણો આન્સર આવશે, બરાબર. 1250 મીટર. 5/4 તમે કરશો, બરાબર. એટલે 5 એટલે ખરેખર 5000 મીટર. 5 એટલે અહીંયા આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 5000 મીટર એને ભાંગ્યા તમારે 4 કરવા જોશે. ડાયરેક્ટ 5/4 કરશો તો 12.5 આપણે એ પ્રમાણે 1.25 આવશે, ઓકે. એટલે આ એક વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે. કઈ રીતના તમે દાખલો ગણો છો એ તમારે જોવાનું છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. આ જે ક્વેશ્ચન છે એ તમારે આન્સર દેવાનો છે કે ભાઈ એક વ્યક્તિ 54 કિલોમીટર પર અવરની ઝડપે એક પુલને ક્રોસ કરે છે. તે પુલને ક્રોસ કરતા 4 મિનિટ લાગે છે, તો પુલની લંબાઈ શોધો. પુલની લંબાઈ તમારે કહેવાની છે, કમેન્ટની અંદર આન્સર કહેવાનો છે, બરાબર. આ તમારે ખાસ કમેન્ટની અંદર કહેવાનું છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ 240 મીટર લાંબી એક ટ્રેન તેના જેટલી લંબાઈ ધરાવતી ટ્રેનને 27 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ શોધો, બરાબર. ટ્રેનની ઝડપ શોધો, આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે, ઓકે. તો અહીંયા તમે એક વસ્તુ ખાસ ધ્યાન દો કે ભાઈ 240 મીટર લાંબી એક ટ્રેન છે, તેની તેના જેટલી જ લંબાઈ ધરાવતી ટ્રેનને 27 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ શોધવાની છે. સૂત્ર આપણું ઈ જ લાગશે, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની છે કે અહીંયા છે ને ટ્રેન 2 છે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અહીંયા થઈ જશે t1 + t2, બરાબર. અને એના છેદમાં 60 આપણે, એટલે ટ્રેન 1 ને ટ્રેન 2 થઈ જશે. t1 એટલે ટ્રેન 1, ટ્રેન 2 થઈ જશે, એ ડિસ્ટન્સ થઈ ગયું. અને અહીંયા આપણી પાસે ટાઈમ થઈ જશે. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલું થઈ ગયું? સ્પીડ આપણે તો કે ભાઈ તો શોધવાની છે. ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ આપણે 240 + 240, બે ટ્રેન થઈ ગઈ ને, પોતાની ને એની બેયની થઈ જશે, એટલે 240. અને એના છેદમાં આપણી પાસે થઈ ગયા કેટલા તો કે 27 સેકન્ડ, બરાબર. તો અહીંયા આપણી પાસે ટોટલ કેટલા થઈ ગયા તો કે જો ઓલા મીટર છે ને આ સેકન્ડમાં, એટલે આન્સર આપણો મીટર પર સેકન્ડમાં આવશે. પછી એને આપણે ઓમાં ગુણાકારમાં લેવો જોશે, એટલે 480/27. હવે આ જે આન્સર છે, બરાબર, એને આપણે તમે ગણતરી કરો એટલે એ આન્સર થાય કેમાં તો કે મીટર પર સેકન્ડની અંદર, બરાબર. આ જે આન્સર છે, કારણ કે ભાઈ 480 મીટર અને એના છેદમાં 27, પણ એના કરતાં આપણે શું કરવું પડે, એને કિલોમીટર પર અવરમાં બદલાવવા માટે 18/5 વડે ગુણી નાખો, એટલે આ કિલોમીટર પર અવરમાં થઈ જશે, બરાબર. તો 9×2 = 18, 9×3 = 27 ને અહીંયા થઈ જશે 9×2 = 18 થઈ જશે, ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ અહીંયા તમારી પાસે થઈ જશે 16×2 = 32, 16×3 = 39, એટલે અહીંયા 160 થઈ જશે. પછી 5 થી ભાગ હલશે, બરાબર. એટલે 160 ભાગ્યા તમે 5 કરશો એટલે અહીંયા આપણી પાસે કેટલા થઈ જાય? 5 અહીંયા સાઈડમાં કરીએ, 160/5 કરી નાખીએ, બરાબર. એટલે 5 તેરી 15 થઈ જશે. એક વૈધો મીંડું 5×2 = 10, એટલે 32. એટલે 32 × 2 એટલે સ્પીડ આપણને મળી છે 64 કિલોમીટર પર અવર. 64 કિલોમીટર પર અવર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. દાખલો સારો છે, એક જ ટ્રેન તેટલી જ લંબાઈની ધરાવતી બીજી ટ્રેન પણ છે, એટલે આ પોતે એક ટ્રેન છે અને બીજી એક ટ્રેન એના જેટલી જ છે, તો એ ટ્રેનને આવી રીતના પોતાનું ડિસ્ટન્સ અને બીજી ટ્રેનનું ડિસ્ટન્સ બે કવર કરવું પડે, બરાબર.
એટલે બેયના ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો થાય, ટાઈમ એક સરખો છે બરાબર, એટલે એમાં કઈ વાંધો નથી. ઓકે, તો 64 કિલોમીટર પર અવરની સ્પીડ છે, સિમ્પલ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. એક ટ્રેન પ્લેટફોર્મને 36 સેકન્ડમાં, બરાબર, પ્લેટફોર્મને 36 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા માણસને 20 સેકન્ડમાં પસાર કરે છે. ચાલો ઓકે, તો ટ્રેનની ઝડપ 54 કિલોમીટર પર અવર હોય તો ટ્રેનની લંબાઈ શોધો. બરાબર, તો અહીંયા આપણું સૂત્ર એ જ લાગુ પડશે, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ ઝડપ બરાબર સમય, અંતરના છેદમાં સમય. બરાબર, હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ આપણે શું કરીએ, ટ્રેન છે ને બેયને એટલે આવી રીતના એક પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મને 36 સેકન્ડમાં પસાર કરે છે. અહીંયા એક માણસ ઉભો છે, આ માણસ આવી રીતના એક માણસ ઉભો છે બરાબર, તો એને ટ્રેનને પસાર કરતા 20 સેકન્ડ લાગે છે. બરાબર, તો આ બે વચ્ચેનો ડિફરન્સ લઈએ તો 36 માઇનસ 20, 36 માઇનસ 20 કરશો એટલે ખરેખર ટાઈમ મળ્યો તમને 16 સેકન્ડ. આ બેયનો ડિફરન્સ લઈએ ને તો 16 સેકન્ડ લાગે છે. ટ્રેનની ઝડપ કેટલી છે? 54 કિલોમીટર પર અવર, એટલે અહીંયા 54 કરી નાખીએ. બરાબર, હવે 54 કિલોમીટર પર અવર છે અને આપણે એને મીટરમાં ફેરફાર કરવો છે, એટલે 5/18 વડે ગુણાવવા પડે. એના બરાબર અહીંયા ડિસ્ટન્સ છે, બરાબર, એ તો આપણે ગોતવાનું છે. ડિસ્ટન્સ એટલે એ જ આપણી ટ્રેનની લંબાઈ થઈ જાય. ટાઈમ કેટલો છે? તો કે 16 સેકન્ડ આવ્યો, આ લેવાનો છે. બરાબર, 16 સેકન્ડ. હવે આ 16 ને સામેની બાજુ જવા દો, 54 ગુણ્યા 5/18 અને એને ગુણ્યા તમે 16 કરો. બરાબર, એટલે એ પ્રમાણે તમારે થશે. તો 18 દુ 36 ને 18 તેરી કેટલા થઈ જશે? 54 થઈ જશે. 18 દુ 36, 18 તેરી 54 થઈ ગયા. બરાબર, 16 × 5 = 80 ને 8 તેરી 24, એટલે આપણો આન્સર ડિસ્ટન્સ થઈ જશે કેટલું? 3 ગુણ્યા 5 એને ગુણ્યા 16, એટલે ડિસ્ટન્સ આપણું થઈ જશે 240 મીટર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, ખાલી મગજમાં એટલું જોવાનું છે કે આ બે આપણા જે ટાઈમ આપેલા છે ને એનો આપણે શું કરી નાખ્યું, તો કે બાદબાકી કરી નાખી. બરાબર, કે 36 માંથી 20 થયા, એટલે એવરેજ ટાઈમ આપણે ગોતી લીધો 16 સેકન્ડ ટોટલ. બરાબર, નકર તમે પેલા ટ્રેનની સ્પીડ ઓલા માણસ પ્રમાણે ગણતરી કરવાની, પછી છે આપણે પ્લેટફોર્મ પ્રમાણે જાય તો તમને લંબાઈ મળે, પણ એના કરતા આ સેલી મેથડ છે. બરાબર, આવા દાખલા તમને પૂછાઈ શકે છે. આ બધા જેટલા લીધેલા છે બધા પરીક્ષાની અંદર પૂછાયેલા દાખલા લીધેલા છે. બરાબર, તો અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તમને સેશન ગમ્યું હોય તો ખાસ તમે કમેન્ટની અંદર લખજો. આવા બીજા વિડીયો આપણે કન્ટિન્યુ કરતા જશું. ઓકે, ખાસ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસને ફોલો કરવાનું ભૂલતા નહીં. PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાંથી મળી જશે. ઓકે.